ગૃહમંત્રી કઈ ન કરી શકે, મોટા મોટા બણગા ફૂંકતા હતા, ચમરબંધીને નહીં છોડીએ ને ટાટિયા ભાંગી નાખશું ને બેનું દીકરીઓ રાતે રખડશે તો કઈ વાંધો નહીં આવે. ના વરઘોડો નીકળો, ના એને પોતાની હાર સ્વીકારી. અને હાર સ્વીકારવા માટે હિંમતની જરૂર પડે. એટલે નરેન્દ્રભાઈ મોદી હમણાં ક્યાંક વચ્ચે ક્યાંક એક જગ્યાએ કીધું હતું કે હું નાનો હતો ને સ્કૂલમાં રોબોટ બનાવ્યો હતો ને મને સ્કૂલ વાળાએ બહુ વધાવ્યો હતો ને. તો મારું કહેવાનું શું છે ખબર છે, આ રોબોટ છે ને બધા રોબોટ એ જ આગળ જઈને બધા અંધભક્તો બન્યા છે. નિર્ણય લેવા માટે કોઈ સક્ષમ ન હોય ને એવા માણસોને એને ખુરશી ઉપર બેહાડ્યા. તમે જોયા જઈશે બધા, વિજયભાઈ રૂપાણી હતા તો હું હતા, અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ શું. મૃદુ એટલા માટે કહું છું કારણ કે અમારા ધારાસભ્યની જેમ એ ઘોડા એનાય બે પ્રતિનિધિ છે, ઉપરથી ઓર્ડર આવે એમ કરે, બાકી એનાથી કઈ. જીતુભાઈ વાઘાણીને હું એટલું કહેવા માંગીશ કે ઘણા સમયથી ખેતી કરી નથી લાગતી કે ગુજરાતને ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઐતિહાસિક પેકેજ, સૌ પ્રથમ વખત શું કામ પરિવર્તન ચોક્કસ છે. આ વખતે લોકો કંટાળી ગયા છે જે ભારતીય જનતા પાર્ટીથી અને એની જે નીતિઓ છે એનાથી. લોકો વાતો કરે છે કે વિશ્વગુરુ બનશું. લે, સત્તા છીનવવા માટે તમે વિચાર કરો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો સીએમ હોય એની ઉપર કોઈ દી કેસ થયો છે? ગમે એવા એના કૌભાંડ બહાર પડે, કોઈ દી કેસ થયો છે? કોઈ દી જેલમાં ગયા છે? હવે તો અમારા દિલમાં કેજરીવાલ સાહેબ માટે જે માન હતું ને એના કરતાં 1000 ગણું માન વધી કે 30 વર્ષથી ભાજપની સરકાર છે પણ ક્યાંય સારા રોડ રસ્તા નથી, હોસ્પિટલો તમે જુઓ તો હોસ્પિટલમાં ક્યાંય ઠેકાણા નથી, સારો સ્ટાફ નથી, સારા મશીનરી નથી. આમ તો જોવા જઈએ ને તો ગામડે ગામડે અમે ફરીએ છીએ, એક એક લોકોને મળીએ છીએ. લોકોની જે પીડા છે ને સાંભળવા વાળું કોઈ જ નથી. આપણી સાથે જિગીસાબેન પટેલ છે ને જિગીસાબેન જે છે સ્થાનિક આગેવાન છે, ગામે ગામે ફરે છે. થોડા દિવસ પહેલાં જ તેમના ઉપર ભૂમંડલમાં હુમલો થયો. જિગીસાબેન, કાલે તમે ભાષણ આપ્યું, જોરદાર ભાષણ હતું, કારણ કે તમારા જે ધારાસભ્ય છે ખૂબ ભોળા છે. શું કહેશો? કાલની સભા સરસ રહી, એના માટે તો અભિનંદન આપને, બીજું તમારી ટીમને પણ. કેવો માહોલ લાગે છે? આમ તો જોવા જઈએ ને તો ગામડે ગામડે અમે ફરીએ છીએ, એક એક લોકોને મળીએ છીએ. લોકોની જે પીડા છે ને સાંભળવા વાળું કોઈ જ નથી. અને ખરેખર તમે પણ પત્રકાર છો, તમે પણ જતા હશો, તમે પણ જોતા હશો કે 30 વર્ષથી ભાજપની સરકાર છે પણ ક્યાંય સારા રોડ રસ્તા નથી, હોસ્પિટલો તમે જુઓ તો હોસ્પિટલમાં ક્યાંય ઠેકાણા નથી, સારો સ્ટાફ નથી, સારા મશીનરી નથી. કિસાનોની હાલત ખૂબ ખરાબ છે, મહિલાઓની હાલત ખૂબ ખરાબ છે. જો અમારા જેવા મજબૂત લોકો ઉપર પણ જો આ લોકો હુમલા કરી લેતા હોય તો સામાન્ય લોકો તો શું કરે? એટલે કહેવાનો મતલબ એમ છે કે આખી સરકાર છે ને નિષ્ફળ ગઈ છે. અને લોકો પાસે અત્યાર સુધીનો કોઈ વિકલ્પ નહોતો. વિકલ્પ એટલા માટે નહોતો કારણ કે કોંગ્રેસે વાયદા તો ઘણાય કર્યા હતા પણ વિપક્ષ તરીકેની પોતાની ભૂમિકા પણ એ નિભાવી નથી શકી. ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસની સાંઠગાંઠ આપણે બધાએ જોઈ છે, ચૂંટણી સમયે પણ જોઈ છે અને ગ્રાઉન્ડ ઉપર પણ જોઈ છે. તો લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો અને હવે આમ આદમી પાર્ટી તરીકે મજબૂત વિપક્ષ અને વિકલ્પ બંને લોકોને મળ્યા છે. એટલે લોકોમાં એક છે ને અલગ એક ઉમ્મીદ જાગી છે કે ના, હવે કંઈક થશે અને હવે પરિવર્તન આવશે. ખાસ કરીને સમયગાળામાં તમે આવ્યા હતા અને બંગડીઓ લઈને આવ્યા હતા તમે કે 48 કલાકમાં જે નાના મુખ્યમંત્રી છે એ કંઈ નિવડેલ આવે, કંઈક થયું એમાં? કંઈ ન થાય ભાઈ, એમાં શું થાય? મને તો ખબર જ હતી. ના વરઘોડો નીકળો, ના એને પોતાની હાર સ્વીકારી. અને હાર સ્વીકારવા માટે હિંમતની જરૂર પડે. એ હિંમત તો હોવી જોઈએ ને કોઈનામાં. આ તો કેવા રોબોટિક માણસોને બધાને બેહાડી દીધા છે. એટલે નરેન્દ્રભાઈ મોદી હમણાં ક્યાંક વચ્ચે ક્યાંક એક જગ્યાએ કીધું હતું કે હું નાનો હતો ને સ્કૂલમાં રોબોટ બનાવ્યો હતો ને મને સ્કૂલ વાળાએ બહુ વધાવ્યો હતો ને. તો મારું કહેવાનું શું છે ખબર છે, આ રોબોટ છે ને બધા રોબોટ એ જ આગળ જઈને બધા અંધભક્તો બન્યા છે અને એ જ બધા અહીંયા ખુરશી ઉપર બેહાડ્યા. અહીંયા ગુજરાતની ગાદી છોડ્યા પછી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દિલ્હીની ગાદીએ ગયા ને, ગુજરાતને છે ને એના બાનમાં રાખ્યું. સ્વતંત્ર નિર્ણય લેવા માટે કોઈ સક્ષમ ન હોય ને એવા માણસોને એને ખુરશી ઉપર બેહાડ્યા. તમે જોયા જઈશે બધા, વિજયભાઈ રૂપાણી હતા તો હું હતા, અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ શું છે? ભૂપેન્દ્રભાઈ તો એવું કે છે હું મૃદુ અને મક્કમ છે ને. ખરેખર મૃદુ છે તો મક્કમ તો હવે બનાવવા પડે એને. જાહેરાતોમાં તો ખર્ચા કરે છે. મૃદુ એટલા માટે કહું છું કારણ કે અમારા ધારાસભ્યની જેમ એ ઘોડા એનાય બે પ્રતિનિધિ છે, ઉપરથી ઓર્ડર આવે એમ કરે, બાકી એનાથી કઈ નહીં. જીતુભાઈ વાઘાણી છે એ કૃષિ મંત્રી છે, બધી જગ્યાએ વાતો થાય છે. એમણે કીધું હતું કે બહુ મોટું અમે લોકોએ પેકેજ, ઐતિહાસિક પેકેજ આપ્યું છે,
જેમ ઐતિહાસિક બજેટની તેઓ વાત કરતા હોય છે, પણ અમે લોકો ગામડાઓમાં ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, ત્યારે આખી એમની જે દાવા છે એના ઉલટી બધી વસ્તુ દેખાઈ રહી છે અહીંયા. જીતુભાઈ વાઘાણીને હું એટલું કહેવા માંગીશ કે ઘણા સમયથી ખેતી કરી નથી લાગતી. જૂના જમાનાના ભાવ પ્રમાણે 35 ને 20 રૂપિયા આપ્યા છે વીઘે. ઐતિહાસિક પેકેજ એને જાહેર કરવું પડ્યું, અને જાહેરાતો તમે એની જોઈ બી હશે કે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ઐતિહાસિક પેકેજ. સૌ પ્રથમ વખત શું કામ? કારણ કે આમ આદમી તરીકે, વિપક્ષ તરીકેની ભૂમિકા આમ આદમી પાર્ટીએ ખૂબ સારી રીતે નિભાવી હતી, એટલે ન છૂટકે એ લોકોને આપવું પડ્યું. અને જીતુભાઈ વાઘાણીએ હિસાબ કર્યો હશે જ્યારે એ ખેતી કરતા હશે ને ત્યારનો, એટલે 35 ને 20 રૂપિયા વીઘે આપ્યા. તો 35 ને 20 રૂપિયામાં જીતુભાઈ વાઘાણીનું એમ કહેવા માંગુ છું કે ખેડૂતોને બિયારણના નથી થતા ને ખાતરના નથી થતા વીઘે હિસાબ કરવા જાવ તો. એને તો એમ હશે કે 35-20 રૂપિયામાં ખેડૂતો બીજી જમીનો લઈ લે. એટલે આ બધું હવે નાટકો બધા બંધ કરો, હવે ખેડૂતો સમજી ગયા છે. હવે શું લાગે છે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવે છે, કેવો માહોલ લાગી રહ્યો છે? પરિવર્તન ચોક્કસ છે. આ વખતે લોકો કંટાળી ગયા છે જે ભારતીય જનતા પાર્ટીથી અને એની જે નીતિઓ છે એનાથી. કે છે કાંઈક, કરે છે કાંઈક. અને તમે જો પ્રાથમિક સુવિધા માટે માણસો વલખા મારે છે, રોડ રસ્તા જેવી સુવિધા માટે માણસો વલખા મારે છે. સોનાના ભાવ એટલા ચડી ગયા છે. એક ખાંડી માંડવી હતી ને એક તોલું સોનું, બેના ભાવ સરખા હતા એક સમય. અત્યારે મગફળીનો ભાવ ક્યાં છે ને સોનાનો ભાવ ક્યાં છે? મોંઘવારી એટલી બધી માજા મૂકી છે, શિક્ષણ એટલું મોંઘું, આરોગ્ય એટલું મોંઘું, અને લોકો વાતો કરે છે કે વિશ્વગુરુ બનશું. લે, કાલે આયા હતા તો વિશ્વગુરુ અહીંયા આયા હતા ને કાલે ગુજરાતમાં તો હતા જ. હવે એને ગુજરાતના ધક્કા વધારે થાય. એને ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ગુજરાતમાં બહુ વધારે પડતી એક્ટિવ છે અને લોકોને જાગૃત કરી રહી છે, અને લોકો આમ આદમી પાર્ટી તરફ ધડી રહ્યા છે. એટલે હવે તો વિશ્વગુરુ આવશે ને વિશ્વગુરુના ચેલા છે એક બે આવશે ને બધા આવશે. હવે ગુજરાતમાં ઉતરશે, ચૂંટણીઓ આવી છે ને એટલે ઉતરશે. કેજરીવાલજીને જે રીતે રાહત, એટલી મોટી રાહત, એટલે છુટકારો થયો છે લીકર કેસમાંથી, એટલે કેટલું પાર્ટીને કેટલું મોટું બૂસ્ટ મળવાનું છે અહીંયા? જો અમને તો ખબર જ હતી કેજરીવાલ સાહેબ છે એ કટ્ટર કહેવાય ને કે આમ ભ્રષ્ટાચાર ન જ કરી શકે, કારણ કે એ એક અધિકારી હતા. અધિકારીની જોબ છોડી અને એને જનતાની સેવા કરવાનું નક્કી કર્યું. એટલે એ આજ નહીં તો કાલ નિર્દોષ છૂટવાના હતા, એમને ખબર હતી. કારણ કે સત્તા છીનવવા માટે તમે વિચાર કરો, કોઈ ભારતીય જનતા પાર્ટીનો સીએમ હોય એની ઉપર કોઈ દી કેસ થયો છે? ગમે એવા એના કૌભાંડ બહાર પડે, કોઈ દી કેસ થયો છે? કોઈ દી જેલમાં ગયા છે? પણ એને સત્તા એની છીનવવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટી આ કૌભાંડ રચ્યું હતું, અને એ કૌભાંડમાં અમને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. ન્યાયતંત્રનો અમે આભાર માનીએ છીએ કે અમને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીને જનતાની સમક્ષ મૂકી દીધું. અને એટલે હવે તો અમારા દિલમાં કેજરીવાલ સાહેબ માટે જે માન હતું ને એના કરતાં 1000 ગણું માન વધી ગયું. છેલ્લો પ્રશ્ન, કાલે જે સભા થઈ એની અંદર કેટલાક લોકો એવું કીધું કે ભાઈ આ ગોંડલની પણ મિર્જાપુર છે, તો કેમ આવું કહેવાની જરૂર પડે? ગોંડલની તો તમે પરિસ્થિતિ જો, હું નહીં, આ તો પહેલેથી કહેતા આવે છે. મિર્ઝાપુર તો હવે ઓલી સિરીઝ આવી ને એના પછી મિર્ઝાપુરનું નામ પડ્યું. બાકી તો કહેવાતું હતું ને ગોંડલની હદ ચાલુ થાય ત્યાંથી કાયદો પૂરો થાય. તો એ તો જોયું નહીં તમે, મારી ઉપર કેસ થયો. હજી હાલની તારીખમાં ગૃહમંત્રી કાંઈ ન કરી શકે. મોટા મોટા બણગા ફૂંકતા હતા, ચમરબંધીને નહીં છોડીએ ને ટાટિયા ભાંગી નાખશું ને બેનું દીકરીઓ રાતે રખડશે તો કાંઈ વાંધો નહીં આવે. મોટા મોટા બણગા ફૂકે, પકડી નથી હૈકા. પકડો તો ખરા પેલા. જે રીતે જિજ્ઞાસાબેને પોતાની વાત મૂકી, સ્વાભાવિક છે કે એ લોકોની લડત ચાલુ છે, ખેડૂતોની સ્થિતિ ખરાબ છે, એ જ મુદ્દાઓને લઈને તે લોકો આ તમામ જે યાત્રા છે એ કરી રહ્યા છે. અને જે રીતે લોકો ભેગા થઈ રહ્યા છે, જન સમર્થન મળી રહ્યું છે, એની અસર આગામી દિવસોમાં જે જરૂરથી આમ આદમી પાર્ટીના પક્ષમાં રહેશે તેમ જણાઈ રહ્યું છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જસદણ.